નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે 4 ગણ વિશે અભ્યાસ કર્યો। પહેલું હતું ખાલી ગણ, બીજું શાંત ગણ, ત્રીજું અનંત ગણ અને ચોથો ગણ સમાન ગણ। હવે આ 4નું તમારે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 1.2 એની આપણે વાત કરશું। તો સ્વાધ્યાય 1.2 ની અંદર તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે। તો પ્રશ્ન નંબર 1 ખાલી ગણ વિશેનો છે કે ખાલી ગણ છે કે નહીં એ આપણે કહેવાનું છે। તો પહેલી રકમ આપી છે આપણને કે 2a વિભાજ્ય प्राकृतिक विभाज्य अयुग्म प्राकृतिक संख्याओं गण। चलो पहला बात करिए तो अहीं एवुं कीधुं छे के 2a विभाज्य सॉरी 2 वडे छे, अहींया 2 वडे विभाज्य अयुग्म प्राकृतिक संख्याओं गण। तो पहला तो ए समझवी कि अयुग्म प्राकृतिक संख्या कोने कहेवाय। तो अयुग्म प्राकृतिक संख्या, तो अयुग्म प्राकृतिक संख्या में कई कई संख्या आवे। पहला तो शब्द वापरो छे अयुग्म। अयुग्म એટલે કેવી સંખ્યા થાય? એકી સંખ્યા। તો એકી સંખ્યા લખવી આપણે 1 3 5 7 9 આ રીતે અનંત સુધી ચાલ્યા રાખશે। તો આ જે સંખ્યા છે આને પાછું શું કીધું છે કે 2 વડે વિભાજ્ય। તો 2 વડે વિભાજ્ય હોય એટલે આવી આમાં જો તો એકે સંખ્યા 2 વડે વિભાજ્ય છે અથવા તો એકી સંખ્યા ગમે તે હોય એ કોઈ દિવસ 2 વડે વિભાજ્ય થઈ શકે નહીં, એટલે કે 2 વડે તેને ભાગી શકવી નહીં। તો અહીંયા જે આ તમને આપેલું છે એનો ગણ તમને ખાલી ગણ થશે। તો અહીં 2 વડે विभाज्य अयुग्म संख्या अयुग्म प्राकृतिक संख्या मळे नहीं। तेथी गण ए बराबर खाली गण अथवा तो फाय थाय એટલે કે ખાલી ગણ છે, બરોબર। એની પછી બીજાની વાત કરવી તો બીજાની અંદર રકમ એવું કીધું છે તમને કે યુગ્મ અવિભાજ્ય प्राकृतिक संख्याओं गण। चलो अहीं खास ध्यान देजो। पहला शब्द वापरो छे अविभाज्य प्राकृतिक संख्यानो गण। तो पहला ए लखी के अविभाज्य प्राकृतिक संख्या। तो अविभाज्य प्राकृतिक संख्या, अविभाज्य संख्याओं क्यांथी शरू थाय? 2 थी। तो 2 3 5 7 11 13 आ बधी तमारी अविभाज्य संख्याओं थई। હવે એમાંથી કેવી કીધી છે તમને? યુગ્મ। યુગ્મનો અર્થ શું થાય? બેકી સંખ્યા। તો અહીં આપણે લખવી કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા। તો યુગ્મ એટલે કે બેકી સંખ્યા। તો આમાંથી જો તો બેકી સંખ્યા કઈ છે? 2। તો 2 એક જ એવી સંખ્યા થશે કે જે યુગ્મ હશે એટલે કે બેકી સંખ્યા હશે। तो अहीं तमारी पासे जे आ गण है तो एनो गण लखी, आने आपणे धारो के बी नाम दी। तो गण बी बराबर तमने 2 मळशे, एक सभ्य मळशे। ए सभ्य कयो हशे? 2। तो आपेल गण खाली गण नथी, कारण के अहींया सभ्य संख्या
છે એટલે આને આપણે ખાલી ગણ કહી શકશું નહીં. ચલો એની પછી ત્રીજો આપ્યો છે આપણને કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે x લેસ ધેન 5 અને x ગ્રેટર ધેન 7. ચલો 5 કરતાં નાની અને 7 કરતાં મોટી સંખ્યા. તો પેલી લખવી આપણે કે x લેસ ધેન 5 હોય તો એવી સંખ્યાઓ કઈ કઈ આવે? તો લખવી આપણે 1 2 3 4. અહીંયા પ્રાકૃતિક સંખ્યા કીધી તો આ પ્રાકૃતિક સંખ્યા થઈ. x ગ્રેટર ધેન 7, 7 કરતાં મોટી સંખ્યા એટલે કે 8 9 10 11 એ રીતે અસંખ્ય સુધી ચાલ્યા રાખશે. તો આ બેમાં આવી એવી સંખ્યા છે કે આમાં તો 1 થી 4 સુધી આવે, અહીંયા 8 થી શરૂ થાય, તો બેમાં કોમન એક પણ સંખ્યા આવતી નથી. તો આવી એક પણ સંખ્યા આપણને મળવા પાત્ર નથી. તો અહીં આપેલ ગણ ખાલી ગણ છે. અહીંયા તમને સભ્ય સંખ્યા નથી મળતી, તો અહીંયા જે ગણ સી છે એ તમને ખાલી ગણ મળશે એટલે કે 5 મળશે, અથવા તો તમે એને આ રીતે પણ દર્શાવી શકો ખાલી ગણ તરીકે. ચલો એની પછી ચોથો જે આપ્યો છે તમને, ચોથાની અંદર તમને એવું કીધું છે કે y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. સામાન્ય બિંદુ એટલે શું થયું? છેદ બિંદુ થયું, અથવા તો બંનેમાં કોમન આવતું એવું બિંદુ. તો અહીંયા આપણે જોવી તો અહીંયા તમારી પાસે ધારો કે આ એક રેખા છે અને આ તમારી બીજી રેખા છે. તો બંને રેખા એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં. તો એક પણ બિંદુમાં છેદતી નથી, તો બંનેનું એક પણ બિંદુ સામાન્ય હોઈ શકે તો નહીં. તો અહીંયા આપણે લખશું કે અહીં સમાંતર રેખાઓમાં કોઈ બિંદુ સામાન્ય હોઈ શકે નહીં. તેથી આપેલ ગણ ખાલી ગણ છે. ચલો આને આપણે ડી નામ દેવી, તો ડી બરાબર 5 અથવા તો ખાલી ગણ. તો અહીંયા જે તમને 4 પૂછ્યા છે, તો 4માં તમારે જે પહેલું છે, તો પહેલામાં એવું કીધું હતું 2 વડે વિભાજ્ય, 2 વડે વિભાજ્ય અને અયુગ્મ પ્રાકૃતિક. તો અયુગ્મ પ્રાકૃતિક એટલે 1 3 5 7 9 થશે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ થઈ, પણ એ બધી જ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોઈ શકે નહીં. એટલે આવી તમને સંખ્યા મળવા પાત્ર નથી. એટલે ગણ કેવો થશે તમારો? ખાલી ગણ. એટલે ખાલી ગણ છે. બીજાની અંદર યુગ્મ અવિભાજ્ય કીધી છે. અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા 2 3 5 7 અહીંથી શરૂ થાય છે. તો આ જે અવિભાજ્ય સંખ્યા છે એમાં જે 2 છે એ યુગ્મ છે, તો આપણે 2 યુગ્મ તરીકે લઈ શકીએ. એટલે ગણ 2માં તમને એક સભ્ય 2 મળે છે, એટલે કે ખાલી ગણ નથી. ત્રીજાની અંદર તમને એવું કીધું હતું કે 5 કરતાં નાની અને 7 કરતાં મોટી સંખ્યા. તો 5 કરતાં નાની અને 7 કરતાં મોટી સંખ્યાઓ છે એમાં એક પણ સંખ્યા કોમન આવતી નથી. એટલે આપણે ગણ કેવો થશે તમારો? ખાલી ગણ. ચોથાની અંદર તમને એવું પૂછ્યું છે કે 2 ભિન્ન સમાંતર રેખાઓ, ભિન્ન એટલે કે અલગ અલગ. તો અલગ અલગ જે સમાંતર રેખાઓ છે એ બંનેનું સામાન્ય બિંદુ એટલે કોમન બિંદુ અથવા તો છેદ બિંદુ આપણને મળવા પાત્ર નથી. કારણ કે સમાંતર રેખાઓ કોઈ દિવસ એક પણ બિંદુમાં છેદતી નથી. એટલે કે સામાન્ય એક પણ બિંદુ મળે નહીં. એટલે સામાન્ય બિંદુ ના મળે તો અહીંયા તમને ઉકેલ પણ નથી મળવાનો. તેથી આપેલ ગણ કેવો છે? ખાલી ગણ છે. એટલે કે છેલ્લામાં પણ જવાબ કેવો આવશે આપણને? ખાલી ગણ. એના પછી દાખલા નંબર 2, એની અંદર તમને રકમ આપેલી છે કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે? તો શાંત ગણ અને અનંત ગણ
આ બેમાંથી કયો ગણ છે એ આપણે કહેવાનું છે. તો પહેલા શાંત ગણ અને અનંત ગણની વ્યાખ્યા સમજી લેવી કે શાંત ગણમાં શું હતું કે જો સભ્ય સંખ્યા નિશ્ચિત હોય એ ગણ છે તો એમાં 5 સભ્યો છે તો એ શાંત ગણ કહેવાય. અને જો એના સભ્યો સંખ્યા અનંત સુધી હોય એટલે કે અનંત સુધી ચાલ્યા રાખે તો એને શું કહેવાશે આપણે અનંત ગણ. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે વર્ષના મહિનાઓનો ગણ. વર્ષના મહિનાઓનો ગણ. હવે જે કોઈ પણ વર્ષ હોય તો વર્ષના મહિના તો કે જાન્યુઆરી થી લઈને તમને ડિસેમ્બર સુધી કુલ જે 12 મહિના છે 12 મહિના જ આવવાના છે. તો આ તમારી નિશ્ચિત સભ્ય સંખ્યા થશે. તેથી આપેલ ગણ શાંત ગણ છે. કારણ કે અહીંયા સભ્ય સંખ્યા કેવી છે નિશ્ચિત છે તેથી આપેલ ગણ શાંત ગણ છે. એના પછી બીજાની અંદર તમને રકમ આપેલી છે કે 1 2 3 ડોટ ડોટ ડોટ. ચલો અહીંયા તમને 3 ટપકા આપ્યા. એનો અર્થ શું થાય કે 1 2 3 પછી સંખ્યાઓ અનંત સુધી ચાલ્યા રાખે છે. તો અહીંયા સભ્ય સંખ્યા નિશ્ચિત નથી અને અહીંયા લખશું કે આપેલ ગણ અનંત ગણ છે. એની પછી ત્રીજાની અંદર આપ્યું છે રકમમાં કે 1 2 3 ડોટ 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 99 અને 100. તો અહીંયા ઉતાવળ ના કરતા અહીંયા તમને ટપકા જોઈને તમને એવું થતું હોય છે કે અનંત ગણ આવે પણ અનંત ગણ આવે નહીં. કારણ કે 1 2 3 પછી ટપકા છે પણ ટપકા ક્યાં સુધી છે 99 સુધી છે. એનો અર્થ શું થયો કે 3 થી લઈને 99 સુધીની સંખ્યા વચ્ચેની તમને આપેલી નથી એટલે એને ટપકાથી દર્શાવ્યું છે. એટલે 99 અને 100 એટલે કે 1 2 3 થી લઈને 100 સુધીની સંખ્યાઓ છે. તો અહીંયા સભ્ય સંખ્યા નિશ્ચિત થઈ ગઈ કે 100 સંખ્યાઓ છે. તો આપેલ ગણ શાંત ગણ છે. અહીંયા સભ્ય સંખ્યા આપણી 100 છે તો અહીંયા તમારો ગણ કેવો થશે શાંત ગણ છે. એની પછી ચોથું આપ્યું છે કે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. ચલો આને આપણે યાદીની રીતે લખવી. તો 100 કરતા મોટા ધન પૂર્ણાંકનો ગણ. તો 100 કરતા મોટી સંખ્યા કઈ આવશે તો કે 101 102 103 આ રીતે તમારી અસંખ્ય સુધી ચાલ્યા રાખશે. તો અહીંયા તમારો ગણ કેવો થશે અનંત ગણ. તો આપેલ ગણ અનંત ગણ છે. ચલો એની પછી જે છેલ્લું આપ્યું છે તમારું પાંચમાની અંદર તમને એવું કીધું છે કે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. ચલો અહીંયા શું થશે કે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા શરૂ થશે 2 થી. તો 2 3 5 7 11 13 આ રીતે તમને અનંત સુધી મળી શકે. પણ આપણને શું કીધું છે 99 કરતા નાની જ હોવી જોઈએ. તો 99 કરતા નાની અમુક જ સંખ્યાઓ છે. બધી કઈ અસંખ્ય સુધી આપણે જઈ શકવી નહીં. તો 99 કરતા નાની તમે અવિભાજ્ય સંખ્યાઓ લો તો એ ગણ તમારો કેવો થશે શાંત ગણ થશે. તો આપેલ ગણ શાંત ગણ છે. કારણ કે અહીં 99 સુધીની તમે જો અવિભાજ્ય સંખ્યાઓ લખો તો એ અવિભાજ્ય સંખ્યાઓ તમારી અમુક નિશ્ચિત હશે કે 10 હોય 25 હોય. તો એ 25 સંખ્યાઓ છે એ તમારી કેવી થઈ શાંત ગણમાં આવશે. એટલે કે પાંચમાનો જવાબ તમને મળશે કે આપેલ ગણ શાંત ગણ છે. ફરીથી એક વખત જોઈ લેવી. અહીંયા તમને 5 પ્રશ્નો પૂછાય છે કે પહેલા પ્રશ્નની અંદર એવું કીધું છે કે વર્ષના મહિનાઓનો ગણ.
તો મહિના નિશ્ચિત હોય છે કે 12 મહિના છે તો 12 મહિના આપણે લખવી તો ગણ કેવો થશે? શાંત છે. બીજા પ્રશ્નની અંદર અહીં ટપકા કરેલા છે, એનો અર્થ થાય કે 1 2 3 પછી અનંત સુધી જાય છે, તો અહીંયા તમારો ગણ કેવો થશે? અનંત ગણ. ત્રીજાની અંદર 1 2 3 કરીને તમને 100 સુધીની સંખ્યાઓ કીધી છે, તો 100 સુધીની સંખ્યા એટલે નિશ્ચિત સંખ્યા થઈ, તો અહીંયા તમારો ગણ કેવો થશે? શાંત ગણ. ચોથાની અંદર 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો કીધા છે, તો 100 કરતાં મોટી સંખ્યા, તો 100 કરતાં મોટી એટલે કે 101 102 103 થી ચાલુ થઈને અનંત સુધી ચાલ્યા રાખે છે, તો આપેલ ગણ કેવો છે? અનંત ગણ છે. પાંચમામાં 99 કરતાં નાની, અહીંયા તમને એવું કીધું છે અવિભાજ્ય સંખ્યાનો ગણ, તો અવિભાજ્ય સંખ્યા અનંત સુધી ચાલે, પણ તમને શું શબ્દ વાપર્યો છે? 99 કરતાં નાની. તો 99 કરતાં નાની અમુક જ સંખ્યાઓ હશે, બધી સંખ્યાઓ કઈ 99 કરતાં મોટી હશે નહીં, તો અહીંયા શું લખવી કે આપેલ ગણ શાંત ગણ છે. તો આની પછી દાખલા નંબર 3 ની અંદર તમને રકમ આપેલી છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે દર્શાવો. તો શાંત અને અનંત ની વાત કરીએ અહીંયા, તો કયા ગણ શાંતમાં આવશે, કયા ગણ અનંતમાં આવશે. આગળનો જે પ્રશ્ન હતો એ જ રીતે પ્રશ્ન છે. આમાં પહેલો પ્રશ્ન આપ્યો છે તમને કે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. ચલો અહીંયા સમજો, x અક્ષને સમાંતર કીધું છે. ધારો કે આ x અક્ષ છે તમારી અને આ તમારી ઊભી છે y અક્ષ છે, તો આ x અક્ષ, આ તમારી y અક્ષ. તો x અક્ષને સમાંતર તમારે રેખા દોરવાની. તો 1 2 3 4, તો આવી તમે કેટલી રેખાઓ દોરી શકો? અનંત સુધી દોરી શકો. તો અહીંયા તમારો જવાબ, તો આપેલ ગણ અનંત ગણ છે. અહીંયા તમારે જવાબમાં કારણ લખવું હોય તો તમે એવું લખી શકો કે x અક્ષને સમાંતર રેખાઓ અસંખ્ય મળે છે, તેથી આપેલ ગણ અનંત ગણ છે. એની પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે A થી લઈને Z સુધી, તો A B C અને Z સુધી. તો અહીંયા જે ABCD છે તમારી અંગ્રેજી મૂળાક્ષર, એના ગણ નિશ્ચિત છે, આની સભ્ય સંખ્યા કેવી છે? નિશ્ચિત છે, તેથી આપેલ ગણ શાંત ગણ છે. એના પછી પ્રશ્ન નંબર 3, 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યા એટલે 5 વડે જેને આપણે ગુણતા વારાફરતી આપણને 5ની અવયવી જે કંઈ મળે. ધારો કે 5 છે તો 5ની ગુણિત કઈ થશે? 5 10 15 20 25, આ રીતે તમને અનંત સુધી મળ્યા રાખશે. તો 5ની ગુણિત સંખ્યાઓ થઈ, તો આ 5ની ગુણિત સંખ્યાઓ આપણને કેટલી મળે? તો કે અનંત સુધી મળે છે. તો લખવી આપણે કે આપેલ ગણ અનંત ગણ છે. એના પછી ચોથું જે આપ્યું છે કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો પૃથ્વી ઉપર જેટલા પણ પ્રાણીઓ વસે છે એટલે રહે છે, એ પ્રાણીઓ કંઈક નિશ્ચિત સંખ્યા છે, કે 1000 હોય કે લાખ હોય કે 10 લાખ હોય કે કરોડ હોય. આપણે એટલા પ્રાણીઓ વિચારીએ, પણ એ પ્રાણીઓની સંખ્યા કંઈક નિશ્ચિત હોય છે, એ અસંખ્ય હોઈ શકે નહીં. આપણે ગણવામાં વાર લાગે, પણ પ્રાણીઓ કેવા હોય? નિશ્ચિત હોય. તો અહીંયા આપણે લખશું કે આપેલ ગણ શાંત ગણ છે. અને અહીંયા પ્રાણીઓની સંખ્યા તમને મળશે ખરા, ઘણી બધી હોય, પણ એક વખત તમે નક્કી કરી નાખો કે આટલા જ પ્રાણીઓ છે, તો એ પ્રાણીઓની તમે સંખ્યા તમે નિશ્ચિત કરી શકો છો. એટલે આપેલ ગણ કેવો છે? શાંત ગણ છે. અને એના પછી તમને છેલ્લું 5મું આપેલું છે
કે ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ચલો અહીંયા ઉગમ બિંદુની વાત કરી છે તો ઉગમ બિંદુ ગમે તે એક બિંદુ હોય. ઉગમ બિંદુ અહીંયા કીધું છે તો ઉગમ બિંદુ સ્પેસિફિક આપણે લેવી, પણ એની અંદર એક બિંદુમાંથી પસાર થતા તમને વર્તુળ દોરવાના કે તો તમે એમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો દોરી શકો. તો અહીંયા તમારી પાસે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો દોરી શકાય છે એટલે મળે છે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. ફરીથી આપણે 5 5 સમજી લેવી. પહેલામાં એવું કીધું હતું એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. તો એક્સ અક્ષને સમાંતર હોય એવી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકવી એટલે આપેલ ગણ કેવો છે? અનંત ગણ છે. બીજો તમને એવું કીધું છે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો મૂળાક્ષર એટલે કે ABCD. તો ABC થી લઈને Z સુધી અહીંયા તમારી સભ્ય સંખ્યા નિશ્ચિત હશે. તો આપેલ ગણ કેવો છે? શાંત ગણ છે. ત્રીજું 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો 5ની ગુણિત સંખ્યા એટલે કે 5 10 15 20 25 આ તમને અસંખ્ય સુધી મળી શકે એટલે આપેલ ગણ કેવો છે? અનંત ગણ છે. ચોથું પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો જે પ્રાણીઓ છે પ્રાણીઓની સંખ્યા કંઈક નિશ્ચિત હશે. એ નિશ્ચિત સંખ્યા હોવાથી આપેલ ગણ કેવો છે? શાંત ગણ છે. પાંચમું ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો ઉગમ બિંદુ છે તો ગમે તે બિંદુ આપણે ધોરણ 10 ની અંદર એક થિયરી શીખી ગયા હતા કે એક બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા કેટલી? તો આપણે કેટલા આવે વર્તુળો? અસંખ્ય વર્તુળો આવે છે. તો અસંખ્ય વર્તુળો દોરી શકાય છે. તેથી આપેલ ગણ કેવો છે? અનંત ગણ છે. તો અહીંયા આપણે આજે જે સ્વાધ્યાયની જે 3 દાખલાઓ ગણ્યા છે, મેઇન દાખલા નંબર 1 2 અને 3, એ તમારે તમારી બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ. જય